આપણે રેડી થઈ ગયા છે ગરબામાં જવા માટે. તો આ મારા હાળાએ આર્કિટેક્ચરિંગ કરાવેલું છે એને એટલું જ બોક્સ લાઈવ એ પૂછે ને તું શું કામ પૂછ કરીશ? રવિ શેઠ દેખાય છે હિરેન તાર સાથીદાર કેમ જ મુંજાઈ ગયેલો છે? તાર સાથીદાર આજ કેમ મુંજાઈ ગયેલો? તાર બ્લોગર નો સાથી કેમ એમ હવે ગડગડતી ભૂખ લાગી છે ને આમાંય ભજીયા આવશે. તમે વિચાર તો કરો ને, છેલ્લે એમાંય છાશ લીંબુ ગોટા હોય હોય હોય. सांगणे पिछले जन्म में सुदामा था, कृष्ण को माखन भाता था और सुदामा को छाछ भाती थी. તો આપણે બહાર નીકળી રહ્યા છીએ. સાવ બહાર નીકળી ગયા છે. બહુ ગયા છે. ઘોડા બધા થાકી ગયા છે. લોક ફૂલ થઈ ગયા છે. બ્લોગ આજે આપણે નવરાત્રી એન્જોય કરવા ફરીથી જઈ રહ્યા છીએ અને આજે બ્લોગ થોડોક આપણો અલગ હશે અને મજા આવશે. શરૂઆત જ બહુ અમેઝિંગ છે. શરૂઆતમાં હું તમને બતાવું કે આપણે હેતલ જે જાડી છે એની ચણિયા ચોળી નથી મળી. સેટિંગમાં એને બધું અત્યારે પહેરવું પડે છે. તો હું બતાવું તમને શું સેટિંગ કરે છે ચણિયા ચોળીમાં. તો અત્યારે સિલાઈ ખોલવા બેઠી છે. 7 વાગે એની પાસે આવી ચોલી અને એની સાઈઝમાં ન થઈ, થોડીક નાની પડી એટલે એ સિલાઈ ખોલે છે. અહીંયા આ ચણિયા ચોળી ખોલે છે બેઠી બેઠી. લેન્થમાં નાની હોય ને તો ખોલવાની જરૂર ન પડે, બરાબર? કે એ તો બે શબ્દો કે લેન્થમાં નાની મોટી લેન્થ એટલે હાઈટમાં હાઈટમાં નહીં, પહોળાઈમાં. આમ પહોળી જાડી એવી જાડામાં છે. ટૂંકો ચણિયો જો આવે કોટર કરાવી ચોલી પણ નો આવી મને. પણ એ ટાઈમ એડજસ્ટ થઈ ગયું. પણ થોડીક આમ છે ને તો ખોલવી પડી એને ઘરે બેઠા બેઠા. તો સિલાઈ ખોલવી પડે એમ છે. તો હું એની હેલ્પ કરાવું છું. જો રેડી થઈ ગયું ખાલી મોડું થોડું રેડી કર્યું છે, બાકી ઘણી જોઈ પેન્ટ બાકી છે પણ હું થોડી મદદ કરાવું તો ફટાફટ થઈ જાય. તો આજે આપણે આ હેતલની ચણિયા ચોલી ખુલી જાય પછી આપણે જોશું કે એને કેવી લાગે છે, ટાઈટ લાગે છે કે લૂઝ લાગે છે. તો બન્યા રહો એન્ડ સુધી. આ બ્લોગમાં બહુ જ મજા આવવાની છે અને નવરાત્રિનો આજે આપણે આ એક દિવસ પાછો એન્જોય કરવાના છીએ. સો બન્યા રહો એન્ડ સુધી. અને એ બધું ઠીક, પણ મીનાક્ષી આ ટી શર્ટ કોનું પહેર્યું છે? કેમ કેવું છે? લાંબુ પોળું. મોટી બેન મોટા બેન એટલા મોટા છે. કેમ કે પ્રેગ્નન્ટ છે ને તો થોડીક સાઈઝ વધી ગઈ હોય તો એમ ટી શર્ટ અહીંયા પડ્યું હતું તો મેં પહેરી લીધું એમ ટી શર્ટ. મને એવું કઈ નહીં નાની મોટી સાઈઝ, મને આમ મજા આવે. ખુલ્લું હોય ને ઓરસે પણ મજા સારું તો છે. જો આ હેતલના માપનું ટી શર્ટ છે. મેટલ નહીં મોટું પડે. લે કાંઈ નહીં, હાલ બંધ કર, મોડું થાય છે. રેડી થઈને પછી વાત કરશું. બહુ કામ છે. ચાલ હેતલ તારી ચોલી બતાય તો કેવી? હેતલ આમ ફર, આમ જો આમ ફર તો ખરી. આમ તું જો, આમ આપણી ઓડિયન્સ જોવે છે તને. ચોલી કેવી છે બતાય તો તારી. તો મિત્રો હેતલની આ ચોલી હતી પણ એને બ્લાઉઝ ન થયું. ખોલ્યું તોય ન થયું. મને તો દાંત આવે કેટલું ખોલ્યું તોય ન થયું. સોરી ગાઈસ, થઈ ગયું તો એને પણ પહેરવું નથી એટલે આપણે એને કંઈ કહીશું નહીં. હેતલ તારે આમ ફરવાનું છે, ડ્રેસ પહેર્યો એ તો બતાય. આમ જો ગભરાતી નહીં, આમ જો બ્લુ આપણે બેને મેચ થઈ ગયું છે એટલે વાંધો નથી. આમ જો ફરી હેતલ આમ રહેતો. હા હા હા, ચોલીની જગ્યાએ ડ્રેસ પહેરી લીધો છે. મેળનો આવ્યો ચોલીનો. નો છે એને મને કેટલું પહેલું પહેલું બહુ ખુલ્લું થઈ ગયું.
તો આ મારી મમ્મી છે નાના એવા સ્વામિનારાયણના ભગત છે પક્કા ભગત હાર પૂરવા જાય છે અક્ષરધામ મંદિર બહુ મસ્ત હાર પૂરે છે ક્યારેક બતાવે અને બ્લાઉઝ નો થયું વિડિયો કોલ ચાલુ છે કોણે છે વિડીયો કોલ ચાલુ છે માતાજી અને બ્લાઉઝ નો થયું તો હાર જ લાગો મસ્તી ને લાગો છે આવા તો કોણ લાગે? કેટલા હાર લાગે છે આવા તો કોઈ મમ્મી નહીં મેં રૂપાળા પાવડર લગાવ પાવડર લગાવો થોડુંક થોડુંક લગાવી લે લગાવો પછી આપણે ગોટા પેટા શરમાઈ બહુ દીદી એવું થયું બરાબર લાગે છે તને બધું બરાબર લાગે હે? એક વસ્તુ બરાબર મમ્મી નાની નાની પહેરેલો મમ્મી ને બોલ માસી હારી લાગે છે માસી હારી જ છે અસલ છે એને બ્લાઉઝ નો થયું પણ ખોલ્યું તો કયા ભાઈ એમ ઘરવાળા એને પૂછે કે તમારા એ ભાઈ નથી આવતો એમ ભાઈ થોડા છે એ ભાઈ આવશે આવું હશે તો નો ફોન પાછા લગ્ન કરે પછી આવું હોય તો આવશે એમ એ જ જમવા નથી આવ્યું બટન વાળા એરપોર્ટ કેવા લેવાય વાંધો નહીં લઈ આવ કયા ફોન માં રહ્યો કયા ફોન તમે મમ્મી પપ્પા એન્ડ્રોઈડ વાપરે છે કઈ નહીં કહેવાનું લાગે સાદા છે બધી ખબર પડે એકલા જગ્યા કરી લે એમ છે હું બધા કાંઈ ના આપે. હું કપાટ નું બતાવો મમ્મી કપાટ બતાવો આ જો મમ્મી ફોન કર્યો ફોન ની વાત થઈ બતાવો ખરી પણ બતાવો તો ખરી એની હારે એરપોર્ટ કનેક્ટ કરો છે એની હારે એરપોર્ટ નાખો છે મળે જ ને મેં ક્યાં કચરા નથી એરપોર્ટ કચરામાં નાખી દીધું હે એરપોર્ટ કચરામાં નાખી દીધું ભૂલથી નથી થઈ કચરામાં એ ઓલી હું ભૂલતી નથી હવે નો ખબર હોય બધા વાયર ને એક દિવસ બધું કાઢ્યું હતું તો ભાઈ કે આ ગાઈસ આપણે રેડી થઈ ગયા છે ગરબામાં જવા માટે તો લેટ્સ ગો ફ્રેન્ડને પિકઅપ કરવા જઈએ છીએ હવે ને એઝ ઓલવેઝ આપણે પછી મળીએ એન્ટ્રી ગેટ પર ઓકે આ મારા હાળાએ આર્કિટેક્ચરિંગ કરાવેલું છે એને એટલું જ બોક્સ બનાવ્યું છે જેટલું મોટું દેખાય તો તમારે જો હાઇટ વધારે હોય જેમ કે મારી છે તો તમારે ઝૂકવું પડે અહીંયા અને પછી અંદર જવું પડે પછી મોટો હેતલ તે આ બોક્સ જોયું મારા હાળાએ બનાવી હે હેતલ આ બોક્સ મારા હાળાએ આર્કિટેક્ચરિંગ કરી જોયું
ગીત ગાવાનો એ ઓલું ગીત કેતા આવાજ જોગી હોય ગીત સાંભળે છે બધા મોજ લે દર્શન કેવો ગ્રામ હાથે ગાવ પડે આજે તો જે તડ પાએગે હાલે હાથે ખાવા પડે ને एक बार फिर से मागे जोरदार तालियों के साथ उपस्थित है। Thank you so much, Narcotic Navratri 2.0 ના મોજ આવે સૌથી પછી જાણી अरे जहाँ पे ठीक है भाई Vivek Turasya Ramash Shero. Please come on stage. सर तुम्हारा स्वागत है। एक बार मेरा सिस्टम में जोरदार तालियां हो लीजिए। आउटसाइड में अजीब बना किच्छे ओके पाछा वीडियो शुरू हो रहा है ओके इनकी बाजू में जो कार्यक्रम में छोड़ो मेरे जो अच्छी गाओ please come on stage you got gift from Madam Saskia Center Madam हम जल्दी आ गए एक मिनट आप शुरू मेरा मिस्टर
વિસ્ટા मेरा भाई चाहिए पानी ऊंची करके चलना हाथों कांग्रेचुलेशन यू आर गेट फ्रॉम द तुम जो क्या हो प्लीज नेक्स्ट मैडम प्लीज गो पहला मिस्टर ન્યુ સિંગર ઇન ધ હાઉસ ન્યા કે જવું પડે તારે આય થોડોક ખરીદ તો લઈ આવો તો હમણાં લઈ આવ पहला मिस्टर તાળી મારો તાળી તાળી મારો તાળી माय कलर का जो मेरे पास है वो है ग्रीन कलर का बहुत जल्दी आओ मैं क्विकली कम ऑन स्टेज शुरू कम आज जो बात में आता है 1 मिनट के अंदर तुम्हारा राउंड हो थैंक यू सो मच आप साथ में डॉक्टर निधि गौड़ा जी सेलिब्रिटीज हे આપણા સિંગરમાં છે વેલ્યુસ્ટર સ્કિન એસ્થેટિક સર્જરી એવી જગ્યા છે જ્યાં તમને સુરત વન ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ બનાવવામાં આવે છે તો જો ઓર્ડર કે છે હા મળી જાય ને અમે સ્કિન એસ્થેટિક સેન્ટર થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ our program થેન્ક યુ વેરી મચ Seven sheets therapy, 8 minutes on. Okay, then on the stage, you know, चुनरी ऊंची करो. हाँ, क्योंकि कब on stage कब ना बने चले, 7 sheets therapy बंदर ना रखने वालों से. હા હા दीदी बाबा. दस हजार पाँच हाउसमेट એન્ડ કરીએ છીએ નવરાત્રી ઇટ્સ અ ગુડ નો હાય એન્ડ કરીએ છીએ આપણે રમવાનું આજનો દિવસ શું પવન ખાવા ઉભા રહ્યા સ્પીકર ને આ રાઈકમાં પવન ખાવા ઉપર આટલા દિવસમાં આજે મજા આવી ઓકે હવે અહીંયા શું કરવાનું છે અહીંયા શું કરવાનું છે કે મને શું વાંધો કેવી હતી એક નંબર કેવી મજા આવી છે
હેતલ તમારી યાર નથી બોલતી હો. હેતલ તમારી યાર નથી બોલતી. ચોલી તમે ન કરી દીધી ને. હાલો બોલો 60 કિંગ ગયો 60 આ સાંગાણી 60 છે. ઓય બોલાવે. તો આપણે બહાર નીકળી રહ્યા છીએ એન્ડ સાવ બહાર નીકળી ગયા છે. બહુ કર્યા આજે, બહુ ડાન્સ કર્યો, બધા થાકી ગયા છે, લોક ફૂલ થઈ ગયા છે. શરૂઆત કરે. હેતલ તારે શું ખાવું છે? આજે ચોલી નથી પહેરી, ભૂખી બહુ થઈ. બહુ ભૂખ લાગે છે અને આજે 12 વાગે એટલે ભૂખ જ લાગે ને તું બેહી જા ગરબા રમતી રમતી. સાંજે જમી જ નથી, ચોલીમાં ન મળ્યા ને એટલે. નહીં ચોલી તો ન થઈ, તારે કઈ એના 2 શબ્દ કેવા છે એના માટે? હું નો ભાઈ હું નો ભાઈ ઠીક જમવાનું નો ભાઈ એટલે ભૂખ લાગીશ એટલે ભૂખ લાગીશ શું? એટલે ભૂખ લાગી છે, એટલે બહુ ભૂખ લાગી છે. બેરી થઈ ગઈ છે. આને બ્લાઉઝ અને બ્લાઉઝ બોલ્યા પછી મારે કુર્તા ખોલ્યા પછી ખોલું થાવ ખુલ્લું થઈ ગયું. સિલાઈ હાવ એક બધું કાટ ના ખાયા ભૂતળી બાંધી હાલો આજ બહુ રેમ ગરબા બહુ રેમ હે ગરબા રમવા તો ગયા હતા કાલે તો પરમ દિવસે કેમ નતો રેમ? ત્યારે આવડતો નતો. બોલો ને શું ખાવા આવી છું? દરરોજ આવી છે દરરોજ ખાયા નથી આવતું તો તપાસ છે ત્યાં મારે. આ શું છે? આ ઈ રિસીવર કહેવાય એને. બોલો. કેવી મજા આવી રમવાની? એક વાર તો કીધું હું એટલે 5 મિનિટમાં તમે કે કરવાનું બહુ મજા આવી, બહુ મજા આવી. હે તું રમવા લાવ્યો છો? હું હે જાણે પોતે અહીંયા રમવા લઈને આવ્યો હોય એમ તો પૂછપૂછ કરે છે. જે લાઈવ એ પૂછે ને તું શું કામ પૂછપૂછ કરે છે? રવિ શેઠ આ મળ્યો સ્પોન્સર છે પાસના. અત્યાર સુધી હું હતી, મને કોઈ ભૂલી ન જતો. હું મને કોઈ ભૂલી ન જતો. તું ગોલ્ડ માં પ્લેટિનિયમમાં છે ને રમ્યા છીએ તો ગોલ્ડ માં ને. એના પેડ પાસ છે, તું ફ્રી વાળી છે. કર્સ છે ના પેડ પાસ છે. સાચું એવું છે યાર. એવું પેડ પાસ નું તમને કે મને ઊંઘ નહીં આવે. સાચી વાત છે. સાચું પેડ પાસ લીધા એ ન કરે. જોઈને રમવું છે ગોલ્ડ માં તો પછી મને કેવું હતું ને કે કર જ શરમ મૂકીને. હું ના ના पागल आदमी. अब खाना कैसे खाऊंगी मैं? દેખાય છે હિરેન તાર સાથીદાર કેમ આજ મુંજાઈ ગયેલો છે? તાર સાથીદાર આજ કેમ મુંજાઈ ગયેલો? તાર બ્લોગર નો સાથી કેમ એમ? આપણા ગ્રુપમાં એક તો મોઢું ચડાવે છે એમાં મેન ચડાવવાળો પોતે તું છો. આ જ સારું છે એમ કહેવાય. એકચ્યુઅલી ને એન્કર જુહી ની યાદ આવે છે. એન્કર જુહી સાથે એને પ્રેમ થઈ ગયો છે, શાશ્વત અનંત અથાક પ્રેમ થઈ ગયો છે. અરે ના યાર, ભગવાન નું કુર્તું પહેરો તો મુંજાવાનું થોડું હોય.
મૂંઝાયેલો નથી હવે. ઊંઘ આવે છે? આટલી જોરદાર આમ જો છેલ્લી સાંભળ. નોરતામાં આપણે રમીને આવ્યા નવરાત્રી, અને હવે કઈ ગડગડતી ભૂખ લાગી છે ને આમાંય ભજીયા આવશે. તમે વિચાર તો કરો ને, છેલ્લે એમાંય છાશ, લીંબુ, ગોટા, હોય હોય હોય. અરે આને કોક બંધ કરાવો યાર જમાવટ પ્લીઝ. છે. આને બંધ કરાવો, આને બંધ કરાવો. નહીં આને મોઢું બંધ કરાવો પેલા. આનું મોઢું બંધ કરાવો. કેમ ભાઈ બંધ કરાવો? તું બોલ ને, મને હાવ નથી ગમતું. કેમ તને નથી ગમતું? બસ નથી ગમતું. અરે પબ્લિક ને ગમે છે, પૂછો પબ્લિક ને. પણ મને નથી ગમતું. તું બોલ ને મને. सांगाने Hey, thank पिछले you, जन्म Hardik. में सुदामा था, कृष्ण को माखन भाता था और सुदामा क्या को पानी? छाछ भाती थी. તા હું છે? तो सुदामा था, सुदामा. कृष्ण गोतवाना से રાધા મળી ગઈ છે. રાધા તો મળી ગઈ છે. રાધાના બ્લાઉઝ માં લોચો પડી ગયો છે. એટલે મૂડ નથી. અને રાધાને ભૂખે લાગી જો દાવી પાણી કરી. રાધાના બ્લાઉઝ માં લોચો પડી ગયો તો થોડોક ઉદાસ છે, પણ કાંઈ વાંધો નહીં. આવતી નવરાત્રીમાં પાછું એનું બ્લાઉઝ સાઈડમાં લીરા લગાવીને આપણે પહેરશું. લે પાણી કરી. હો ને હેતલ, આવતી નવરાત્રીમાં એનું બ્લાઉઝ આપણે લીરા લગાવીને પહેરશું સાઈડમાં. આવતી નવરાત્રીમાં એ 9 ચોલી બનાવવાની જેવું કીધું એને. તો ચોલી આપણી સાઈઝ ના જ બનાવજે. ઈ પછી કોઈ પહેરવાય નહીં. ઈ નવું જોયું કોઈ નહીં પહેરવાનું.